કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આ મકસુ બેન છે મારે. હાય કહી દે મકસુ. હાય સે હાય. हाय बोलो मुझे को. वो आए नहीं बोलेगी कि उसकी मन की मालकिन है. ये देखो कैसे देख रही है फोन में. કેવું જોવે તું એવું એવું કેવું જોવે તું? તને ફોન બહુ ગમે છે? તને ફોન ઓય માં ખડ ખડ. ये देखो कैसे बात केवी बात करे છે યાર. હા હા શું બોલે? હા 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 હા. આ જો ગઈસ કેવી રાડું નાખે એકલી એકલી. बाऊ चलो गाइज ये सब काम अभी बाकी है, वो करके मैं आपको बाद में फिर से मिलती हूँ. आप देखते रहिए मेरा ब्लॉग. थैंक यू. देखिए ये सब फोलने का भी बाकी है, फोल के बाद में आपको दिखाती हूँ. મોક્ષુબેન સુઈ ગયા છે. કેવી મસ્ત લાગે સુતા સુતા જો મારી છોકરી શાંતિ વાળી અંદર. હે હા પણ હજી ગુજરાતી જ બોલો. મારું કામ હજી પૂરું નથી થયું, હજી બાકી છે. તમે આઈ થિંક જોઈ શકતા હશો કે હજી બાકી છે બોલવાનું. તો મોક્ષુને ખવડાવી અને સુવડાવી છે અત્યારે. તો આજે આપણે મુક્ષિતા માટે બનાવવાની છે વટાણાનું પુડલું. જે કાંઈક આપણે બેટર તૈયાર કરી દીધું છે અને પહેલાં ટ્રાયલ માટે નાનું એક પુડલું બનાવ્યું છે. હવે જોઈએ કે આ પુડલાને કેવું સરસ છે. તમે જોઈ જ શકતા હશો કે બહુ સરસ રીતે પુડલું બનાવેલું છે. તો ચાલો આપણે ફરી એકવાર એક પુડલું ટ્રાય કરીએ. પહેલાં ગેસને પર તવી રાખી દેવાની છે, પછી બેટર લઈ અને આપણે અહીં વચ્ચે નાખી દઈશું 2 ચમચા જેટલું. પછી ધીમે 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 આપણે એને સ્પ્રેડ કરી લેશું કંઈક પુડલાની જ રીતે. જોઈ શકો છો કેટલું ગ્રીન ગ્રીન લાગે છે. આપણું આ પુડલું થઈ જાય એટલે આપણે એના પર તેલ રેડી દઈશું થોડું આ રીતે. ઓકે, અને થોડી વાર ચડવા દઈશું. પછી આપણે એને ચડી જાય થોડું એટલે આવી રીતના ઉખેડવાની ટ્રાય કરવાની છે. થોડું 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 કરીને. સારું, પુડલું થોડુંક પાકી જવા દો, પછી હું તમને પાછું ફરી બતાવું છું. જો કંઈક આ રીતના આપણે પલટ્યા પછી થાય છે. થોડુંક બે સાઈડથી આપણે શેકી લેવાનું છે. અને પાછળ તમે અવાજ સાંભળતા જ હશો મુક્ષિતાબેનનો કે જડ ભૂખ લાગી છે મમ્મી, હવે મમ આપી દે ફટાફટ. તો આપણે પુડલું સરખી રીતે બનાવી લઈએ. આપણું પુડલું કંઈક આ રીતે ચડી ગયું છે. આપણે બેબીને ખવડાવવાનું હોય એ માટે આપણે થોડું જાડું રાખશું અને પછી ફ્લિપ કરી દઈશું. જોઈ શકો છો કેટલી સરસ રીતે આપણું પુડલું ફરી જાય છે. અને જો તમારે રેસીપી જોતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું ફરી વિડીયો બનાવીશ ત્યારે તમને આમની રેસીપી બી કહી દઈશ કે મેં કઈ રીતે આ બનાવ્યું છે. ત્યાં સુધી મારી ચેનલ પર બન્યા રહેજો. અને બે સાઈડથી સરસ રીતે આપણે શેકી લેવાનું છે. જો કેટલો ખીલ્યો છે એનો કલર બી. થોડું બ્રાઉન આપણે રાખીએ કારણ કે બેબીને ખવડાવવું એટલે આપણે જાજુ કડક ના કરી શકીએ પુડલું. પણ તો બી બંને સાઈડથી સરખું શેકી લીધું છે આપણે.
એટલે બેબીને પેટમાં બી ના દુખે. અને લીલા વટાણાનું છે એટલે ઓફકોર્સ તમે તમારા બેબીને બી હેલ્ધી જ ખવડાવવા માગતા હશો. તો કદાચ ખાવા બારણાના બી વિડીયો તમારે જોતા હોય તો મને કોમેન્ટમાં કોઈ બી વસ્તુનું કહી શકો છો. હું તમને રિપ્લાય બનતી કોશિશ રિપ્લાય કરવાનું કરીશ. જોઈ શકો છો તમે. હવે આપણે આ પુલ્લું સર્વ કરી લેશું. મોક્ષુબેનને જો કેટલી હદે રાહ જોવે છે ખાવા માટે, અને એનું પુડ્ડું અત્યારે અહીંયા રેડી થાય છે. ફટાફટ હમણાં બની જાય એટલે મોક્ષિતાબેનને આપણે ખવડાવી દઈએ. જો કેટલી આતુરતાથી જોવે છે ક્યારે મમ્મી મને ખવડાવશે હવે પુલ્લું મારું. મોક્ષુબેન શું કરે છે? મમ્મી તું નહીં આપતો હું હાથે ખાઈ લઈશ. જો આપું છું બાવ આપું છું. ગલમ છે ગલમ ગલમ ગલમ. જો કે આપણે જોઈ શકીએ છીએ કે મેં ટોમેટો કેચઅપ સાથે લીધું છે, પણ આપણા પુડલા એટલા સરસ બન્યા છે ને. જો મોક્ષુબેનથી તો રહેવાતું જ નથી કે લાવ મમ્મી હું પહેલાં ખાઈ લઉં, તું પછી લેજે. જો તમે જોઈ શકો છો એટલા સોફ્ટ બન્યા છે અને સારા બી બન્યા છે. તો આવા જ વિડીયો જોવા માટે તમે મને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને મારી આઈડીને સપોર્ટ કરજો. હાલ હું હવે મોક્ષિતાબેનને ખવડાવી દઉં, નહીં તો જો કેવા ગુસ્સે થાય. મોક્ષુ હાય હાય કહી દો. જોવે છે કે મમ્મી શું કરે છે. આ જ વિડીયો બનાવે છે આખો દાડો. છાશ વગર તો ખાવું જ નથી. જો કેવા નખરા કરે છે છાશવાળા. છાશ પીવી બાઉ? લે હાથ નહીં તારો. લે પીધા કરતાં તો દોડશે વધારે. જો મોક્ષુબેનને કેવા બરાણા. એ તો બરાણા પણ નીચે બધું ખરાબ કર્યું જ બેને. જો કેવી એ ખતરનાક. જો હજી ખાવું જો બેનને. એક પુડલું ખાઈ ગઈ તોય. બાઉ હજી ખાવું હો એ બાઉ. જો કેવી એ ખેપ્પાની થઈ ગઈ એ બહુ જ હમણાંથી. બધાને હાઈ કરી દે આપણે યુટ્યુબ ફેમિલીને. હાઈ કહી દો. હાય. ખાઈને હવે કજિયા ચડ્યા જ બેનની અંદર માટે. હવે આપણે બેનને સુવડાવી દઈએ થોડી વાર. જો મોક્ષુબેનને નવું ફ્રોક પહેરાયું તો કેટલા રાજી થઈ આજે. ગટુ તને ફ્રોક ગમ્યું? તને ફ્રોક ગમ્યું? શું વાત કરે છે? તને ફ્રોક ગમી ગયું? મારા તને ફ્રોક ગમી ગયું? હાય ગાઈસ, આજના માટે આટલું જ. ફરી મળશું આપણે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી મારી ચેનલ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન પર દબાવતા ના ભૂલતા, એટલે મારે જે બી ડેઈલી વિડીયો હું અપલોડ કરું એ તમને મળતી રહે. ફરી મળશું આપણે બીજા લોંગ વિડીયોમાં. બાય. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો. બાય.